કેમ છો મિત્રો? શરૂ કરશે આજનો વિડીયો ગુજરાતી વ્યાકરણથી। તો પહેલો પ્રશ્ન છે, દીવો લઈને કૂવામાં પડવું કહેવતનો અર્થ। તેનો આન્સર છે ઓપ્શન બી, જાણી જોઈએ આફતમાં મુકાવવું। ત્યાર પછીનો પ્રશ્ન છે, બારણે હાથી ઝૂલવા રૂઢિપ્રયોગનો અર્થ આપો। તેનો આન્સર છે ઓપ્શન એ, ખૂબ શ્રીમંત હોવું। પછીનો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। અંગૂઠા પાસેની આંગળી। તેનો આન્સર છે ઓપ્શન ડી, પ્રથમી। પછીનો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ। તેનો આન્સર છે ઓપ્શન બી, અનુસ્વાર। પછીનો પ્રશ્ન છે, રૂઢિપ્રયોગનો અર્થ લખો। કાંકરો નાખવો। તેનો આન્સર છે ઓપ્શન એ, અડચણ ઊભી કરવી। પછીનો પ્રશ્ન છે, નિપાત લખો। દિવાલની બારીને પણ રંગ કરાવ્યો। તેનો આન્સર છે ઓપ્શન બી, પણ। ત્યાર પછીનો પ્રશ્ન છે, વિશેષણ શોધીને લખો। દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી। તેનો આન્સર છે ઓપ્શન બી, અટલ। પછીનો પ્રશ્ન છે, રૂઢિપ્રયોગનો અર્થ લખો। કાળ ચડવો। તેનો આન્સર છે ઓપ્શન બી, ગુસ્સો આવવો। પછીનો પ્રશ્ન છે, છંદ ઓળખાવો। સાચી સલાહ મુજને સખી આપતી તું। તેનો આન્સર છે ઓપ્શન એ, વસંત તિલકા। પછીનો પ્રશ્ન છે, નિપાત લખો। બસ ગામ બહાર જ ઊભી રહી ગઈ। તેનો આન્સર છે ઓપ્શન એ, જ। ત્યાર પછીનો પ્રશ્ન છે, સમાસ ઓળખાવો। હાથ ચાલાકી। તેનો આન્સર છે ઓપ્શન સી, તત્પુરુષ। ત્યાર પછીનો પ્રશ્ન છે, સમાનાર્થી શબ્દ લખો। ઓશ। તેનો આન્સર છે ઓપ્શન બી, છાતી। પછીનો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો। રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો। તેનો આન્સર છે ઓપ્શન બી, ચૂલ। ત્યાર પછીનો પ્રશ્ન છે, કહેવતનો અર્થ લખો। તેલ જોવી તેલની ધાર જોવી। તેનો આન્સર છે ઓપ્શન બી, કાર્ય સમજી વિચારીને કરવું। પછીનો પ્રશ્ન છે, અલંકાર ઓળખાવો। લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો જ છે। તેનો આન્સર છે ઓપ્શન બી, ઉપમા। પછીનો પ્રશ્ન છે, કોઈને વધારે કામ કરવું નથી। વધારે વિશેષણનો પ્રકાર કયો છે? તેનો આન્સર છે ઓપ્શન બી, પરિણામવાચક। પછીનો પ્રશ્ન છે, નવા કપડાં પહેરીને તે રૂઆબભેર ચાલ્યો। આ વાક્યમાં રૂઆબભેર શું છે? તેનો આન્સર છે ઓપ્શન સી, ક્રિયા વિશેષણ। પછીનો પ્રશ્ન છે, તલવારથી તેજ તારી આંખડીની ધાર છે। કયો અલંકાર છે? તેનો આન્સર છે ઓપ્શન સી, વ્યતિરેક। પછીનો પ્રશ્ન છે, સુપ્તિનો અર્થ ખાલી જગ્યા છે। તેનો આન્સર છે ઓપ્શન બી, સલાટની હથોડી। પછીનો પ્રશ્ન છે, સામાન્ય રીતે 6 પંક્તિના કાવ્યને શું કહેવાય? તેનો આન્સર છે ઓપ્શન એ, છપ્પા। પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી? તેનો આન્સર છે ઓપ્શન સી, પાપ પુણ્ય। ત્યાર પછીનો પ્રશ્ન છે, જેનામાં વૃક્ષ પ્રીતિ નથી તેનામાં જાણે કે જીવન પ્રીતિ જ નથી। પંક્તિનો અલંકાર ઓળખાવો। તેનો આન્સર છે ઓપ્શન એ, ઉત્પ્રેક્ષા। પછીનો પ્રશ્ન છે, લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર। શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો? તેનો આન્સર છે ઓપ્શન ડી, પાનેતર। પછીનો પ્રશ્ન છે,
સરદાર પટેલ લોખંડી પુરુષ હતા. રેખાંકિત પદ ઓળખાવો. તેનો આન્સર છે ઓપ્શન ડી, ગુણવાચક વિશેષણ. પછીનો પ્રશ્ન છે, જુઓ પેલો ચોર ભાગ્યો. પેલો કેવા પ્રકારનું સર્વનામ છે? તેનો આન્સર છે ઓપ્શન એ, દર્શક સર્વનામ. પછીનો પ્રશ્ન છે, પદ ભ્રષ્ટ કયો સમાસ છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, તત્પુરુષ. પછીનો પ્રશ્ન છે, દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય. આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, તેથી. પછીનો પ્રશ્ન છે, રવિન્દ્ર શબ્દની છંદી છૂટી પાડો. કયું સાચું? તેનો આન્સર છે ઓપ્શન ડી, રવિ વત્તા ઇન્દ્ર. પછીનો પ્રશ્ન છે, બાહોશનો નજીકનો સમાનાર્થી કયો? તેનો આન્સર છે ઓપ્શન સી, કાર્ય કુશળ. પછીનો પ્રશ્ન છે, હાલ બોલાતી ગુજરાતી ભાષામાં કઈ ભાષાના શબ્દો સૌથી વધુ છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, અંગ્રેજી. પછીનો પ્રશ્ન છે, માતા પિતા કયો સમાસ છે? તેનો આન્સર છે ઓપ્શન બી, દ્વંદ્વ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઘણા લોકો ભેગા થયા હોય તે શબ્દ સમૂહ માટે વપરાતો એક શબ્દ કયો સાચો છે? તેનો આન્સર છે ઓપ્શન એ, ટોળું. ત્યાર પછીનો પ્રશ્ન છે, મંદનો નજીકનો સમાનાર્થી કયો? તેનો આન્સર છે ઓપ્શન સી, ધીમું. પછીનો પ્રશ્ન છે, સરદાર પટેલ લોખંડી પુરુષ હતા. રેખાંકિત પદ ઓળખાવો. તેનો આન્સર છે ઓપ્શન ડી, ગુણવાચક વિશેષણ. પછીનો પ્રશ્ન છે, સમિધ એ શબ્દનો અર્થ શું છે? તેનો આન્સર છે ઓપ્શન સી, યજ્ઞમાં હોમવાના લાકડા. પછીનો પ્રશ્ન છે, સામાન્ય રીતે 6 પંક્તિના કાવ્યને શું કહેવાય? તેનો આન્સર છે ઓપ્શન એ, છપ્પા. પછીનો પ્રશ્ન છે, મહાદેવભાઈ માત્ર 50 વર્ષ જીવ્યા. રેખાંકિત પદ ઓળખાવો. તેનો આન્સર છે ઓપ્શન એ, નિપાત. પછીનો પ્રશ્ન છે, ભમો ભરતખંડમાં સકળ ભૌમ ખૂંદી વળી પંક્તિનો છંદ ઓળખાવો. તેનો આન્સર છે ઓપ્શન સી, પૃથ્વી. પછીનો પ્રશ્ન છે, લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર શબ્દ સમૂહ માટે એક શબ્દ કયો? તેનો આન્સર છે ઓપ્શન ડી, પાનેતર. પછીનો પ્રશ્ન છે, અનધિકૃતની સંધિ કઈ છે? તેનો આન્સર છે ઓપ્શન એ, અન પ્લસ અધિકૃત. પછીનો પ્રશ્ન છે, દૂધનો સમાનાર્થી શબ્દ કયો? તેનો આન્સર છે ઓપ્શન બી, ક્ષીર. પછીનો પ્રશ્ન છે, પાણી પોચું એટલે ખાલી જગ્યા. તેનો આન્સર છે ઓપ્શન બી, કોમળ. પછીનો પ્રશ્ન છે, જે પોષતું તે મારતું. શું એ નથી ક્રમ કુદરતી? કયો છંદ છે? તેનો આન્સર છે ઓપ્શન એ, હરિગીત. પછીનો પ્રશ્ન છે, સ્વચ્છ શબ્દની સાચી સંધિ જણાવો. તેનો આન્સર છે ઓપ્શન ડી, સુ પ્લસ અચ્છ. પછીનો પ્રશ્ન છે, નાક લીટી તાણવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. તેનો આન્સર છે ઓપ્શન સી, અત્યંત દીનપણે શરણે જવું. પછીનો પ્રશ્ન છે, મોરચો સંભાળવો એટલે ખાલી જગ્યા. તેનો આન્સર છે ઓપ્શન બી, આગેવાની લેવી. પછીનો પ્રશ્ન છે, સાર્થક એટલે ખાલી જગ્યા. તેનો આન્સર છે ઓપ્શન બી, સફળ. પછીનો પ્રશ્ન છે, આંદોલિત થઈ ઉઠવું રૂઢિપ્રયોગનો અર્થ શું છે?
તેનો આન્સર છે ઓપ્શન ડી, રોમાંચિત થઈ ઉઠવું. પછીનો પ્રશ્ન છે, સૂકા ઘાસના પૂતળાનું ખડકલું શબ્દ સમૂહ માટે એક શબ્દ. તેનો આન્સર છે ઓપ્શન એ, ઓગલી. પછીનો પ્રશ્ન છે, ક્ષણિક શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ખાલી જગ્યા છે. તેનો આન્સર છે ઓપ્શન સી, શાશ્વત. પછીનો પ્રશ્ન છે, વરદાન એટલે ખાલી જગ્યા. તેનો આન્સર છે ઓપ્શન સી, દુખા. પછીનો પ્રશ્ન છે, જે પોસાતું તે મારતું. શું એ નથી ક્રમ કુદરતી? કયો છંદ છે? તેનો આન્સર છે ઓપ્શન એ, હરિગીત. પછીનો પ્રશ્ન છે, કુથલી શબ્દનું વિરુદ્ધાર્થી શબ્દ ખાલી જગ્યા છે. તેનો આન્સર છે ઓપ્શન બી, પ્રશંસા. પછીનો પ્રશ્ન છે, નિઃસ્પૃહ એટલે ખાલી જગ્યા. તેનો આન્સર છે ઓપ્શન એ, ઈચ્છા વિનાનું. પછીનો પ્રશ્ન છે, પૂર્વાભિમુખ એટલે ખાલી જગ્યા. તેનો આન્સર છે ઓપ્શન એ, પૂર્વ દિશા તરફ. પછીનો પ્રશ્ન છે, અણબોટ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો? તેનો આન્સર છે ઓપ્શન બી, શુદ્ધ. પછીનો પ્રશ્ન છે, શૃંગ એટલે શું? તેનો આન્સર છે ઓપ્શન સી, શિખર. પછીનો પ્રશ્ન છે, પોરો ખાવો રૂઢિપ્રયોગનો અર્થ શું છે? તેનો આન્સર છે ઓપ્શન બી, વિસામો લેવો. પછીનો પ્રશ્ન છે, અધમનો સમાનાર્થી ખાલી જગ્યા છે. તેનો આન્સર છે ઓપ્શન બી, હીણ. પછીનો પ્રશ્ન છે, નાક લીટી ખેંચવી એટલે? તેનો આન્સર છે ઓપ્શન એ, આજીજી કરવી. પછીનો પ્રશ્ન છે, તું નાનકી બાળા હશે કોડે ભરી કૌમાર્યના. છંદ ઓળખાવો. તેનો આન્સર છે ઓપ્શન સી, હરિગીત. પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયો શબ્દ વાઘનો સમાનાર્થી છે? તેનો આન્સર છે ઓપ્શન બી, શાર્દૂલ. પછીનો પ્રશ્ન છે, નીરુ પ્લસ અવધિ બરાબર ખાલી જગ્યા. તેનો આન્સર છે ઓપ્શન ડી, નિર્વિધ. પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો શબ્દ અવાજનો સમાનાર્થી નથી? તેનો આન્સર છે ઓપ્શન એ, અનિલ. પછીનો પ્રશ્ન છે, દેવ જાગી જવા એટલે ખાલી જગ્યા. તેનો આન્સર છે ઓપ્શન બી, નસીબ ખુલી જવું. પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો. તેનો આન્સર છે ઓપ્શન સી, ચળકાટ. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો સમાસ ઉપપદ નથી? તેનો આન્સર છે ઓપ્શન ડી, ઘનશ્યામ. પછીનો પ્રશ્ન છે, વમળ શબ્દ કયા શબ્દ સમૂહો માટે વાપરી શકાશે? તેનો આન્સર છે ઓપ્શન ડી, વહેતા પાણીમાં થતા કુંડાળા માટે. પછીનો પ્રશ્ન છે, કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતા ભારે કામ પાર પડે? તેનો આન્સર છે ઓપ્શન બી, કાંકરે કાંકરે પાળ બંધાય. પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો સમાસ કર્મધારય છે? તેનો આન્સર છે ઓપ્શન એ, ઘનશ્યામ. પછીનો પ્રશ્ન છે, બહાના કરવા એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, અખાડા કરવા. પછીનો પ્રશ્ન છે, નાક લીટી ખેંચવી એટલે? તેનો આન્સર છે ઓપ્શન એ, આજીજી કરવી. પછીનો પ્રશ્ન છે, તું નાનકી બાળા હશે કોડે ભરી
કૌમાર્યના છંદ ઓળખાવો. તેનો આન્સર છે ઓપ્શન સી હરિગીત. પછીનો પ્રશ્ન છે ઘોડાના પગે જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તેનો આન્સર છે ઓપ્શન સી નાળ. પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયો શબ્દ અવિકારી વિશેષણ છે? તેનો આન્સર છે ઓપ્શન બી ચતુર. પછીનો પ્રશ્ન છે વિષમની સાચી સંધિ છોડો. તેનો આન્સર છે ઓપ્શન એ વી પ્લસ સમ. પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયો છંદ અક્ષર મેળ છે? તેનો આન્સર છે ઓપ્શન ડી મનહર. પછીનો પ્રશ્ન છે આ ફૂલ કેવું સુંદર છે વાક્યના અંતે કયું ચિહ્ન મૂકશો? તેનો આન્સર છે ઓપ્શન બી ઉદ્ગારવાચક. પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી કયો શબ્દ વિશેષણ નથી? તેનો આન્સર છે ઓપ્શન સી ધર્મ. પછીનો પ્રશ્ન છે નીચેના વાક્યોમાંથી નિષેધ વાક્ય ઓળખી બતાવો. તેનો આન્સર છે ઓપ્શન સી પહેલા તમે એની સાથે બોલતા નહીં. પછીનો પ્રશ્ન છે તત્વમસી શબ્દનો સાચો અર્થ જણાવો. તેનો આન્સર છે ઓપ્શન ડી તે આત્મા તું જ છે. પછીનો પ્રશ્ન છે સંદર્ભ ગ્રંથ શબ્દનો સાચો અર્થ થાય ખાલી જગ્યા. તેનો આન્સર છે ઓપ્શન ડી વિષય વસ્તુ અંગે વધારે સમજણ આપતો ગ્રંથ. પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી દર્શક સર્વનામવાળું વાક્ય ઓળખી બતાવો. તેનો આન્સર છે ઓપ્શન સી પેલું મારું ગામ છે. પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી અંગ્રેજી ભાષાનો શબ્દ ન હોય તેને ઓળખી બતાવો. તેનો આન્સર છે ઓપ્શન સી જીગર. પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી ફારસી ભાષાના શબ્દને ઓળખો. તેનો આન્સર છે ઓપ્શન એ કોશિશ. પછીનો પ્રશ્ન છે પતિયાર શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. તેનો આન્સર છે ઓપ્શન સી વિશ્વાસ. પછીનો પ્રશ્ન છે આપેલ પંક્તિ કયા અલંકારનું ઉદાહરણ છે? બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી. તેનો આન્સર છે ઓપ્શન સી ઉપમા. પછીનો પ્રશ્ન છે રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. શ્રી કૃષ્ણ માટે ગિરિધર શબ્દ પણ પ્રયોજાય છે. તેનો આન્સર છે ઓપ્શન બી તત્પુરુષ. પછીનો પ્રશ્ન છે સરગટ શબ્દનો અર્થ જણાવો. તેનો આન્સર છે ઓપ્શન એ ઘૂંઘટ વાળી. પછીનો પ્રશ્ન છે અઠે દ્વારકા એટલે ખાલી જગ્યા. તેનો આન્સર છે ઓપ્શન ડી લાંબા વખત ધામા નાખવા. પછીનો પ્રશ્ન છે ઝાડ બિછાવવી એટલે ખાલી જગ્યા. તેનો આન્સર છે ઓપ્શન ડી કાવતરું કરવું. પછીનો પ્રશ્ન છે પ્રકૃતિ જ મારી માં રહી છે. વાક્યમાં કયું પદ નિપાત છે? તેનો આન્સર છે ઓપ્શન સી જ. પછીનો પ્રશ્ન છે સુકિત શબ્દની સંધિ છૂટી પાડો. તેનો આન્સર છે ઓપ્શન બી સુ પ્લસ ઉક્તિ. પછીનો પ્રશ્ન છે માત્રામેળ છંદમાં કયો છંદ 28 અક્ષરનો છે? તેનો આન્સર છે ઓપ્શન એ હરિગીત. પછીનો પ્રશ્ન છે
સરસંધાન કરવું. રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. તેનો આન્સર છે ઓપ્શન બી, લક્ષ્ય સાધવું. પછીનો પ્રશ્ન છે, રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. બે પાંદડે થવું. તેનો આન્સર છે ઓપ્શન એ, આર્થિક સ્થિતિ સારી થવી. પછીનો પ્રશ્ન છે, સર્જન શબ્દનો સાચો વિરોધાર્થી શબ્દ લખો. તેનો આન્સર છે ઓપ્શન ડી, સંહાર. પછીનો પ્રશ્ન છે, નીચે આપેલ વાક્યમાંથી નિપાત શોધીને જણાવો. તમારે માત્ર 10 વખત બોલવાનું છે. તેનો આન્સર છે ઓપ્શન એ, માત્ર. પછીનો પ્રશ્ન છે, વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો. વાક્યમાંનો અલંકાર જણાવો. તેનો આન્સર છે ઓપ્શન એ, આંતરપ્રાસ. પછીનો પ્રશ્ન છે, એક કાંકરે બે પક્ષી મારવા. કહેવતનો અર્થ જણાવો. તેનો આન્સર છે ઓપ્શન એ, એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવા. પછીનો પ્રશ્ન છે, નિયતિ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. તેનો આન્સર છે ઓપ્શન ડી, ભાગ્ય. પછીનો પ્રશ્ન છે, સંધિ જોડો. સુ પ્લસ અલ્પ. તેનો આન્સર છે ઓપ્શન બી, સ્વલ્પ. પછીનો પ્રશ્ન છે, નીચે આપેલ શબ્દના વિરોધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો. ફુવડ. તેનો આન્સર છે ઓપ્શન સી, સુઘડ. પછીનો પ્રશ્ન છે, લિંગ પરિવર્તનની દ્રષ્ટિએ કઈ જોડી ખોટી છે. તેનો આન્સર છે ઓપ્શન ડી, બાળક છોકરું. પછીનો પ્રશ્ન છે, આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. સરસ્વતી. તેનો આન્સર છે ઓપ્શન સી, ભારતી. પછીનો પ્રશ્ન છે, સમાનાર્થી શબ્દોની કઈ જોડી ખોટી છે તે શોધો. તેનો આન્સર છે ઓપ્શન એ, વાસ સાથ. પછીનો પ્રશ્ન છે, અધૂરો ઘડો છલકાય ઘણો. કહેવતનો અર્થ દર્શાવો. તેનો આન્સર છે ઓપ્શન બી, ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે. પછીનો પ્રશ્ન છે, પુત્રેષણાની સંધિ છૂટી પાડો. તેનો આન્સર છે ઓપ્શન બી, પુત્ર પ્લસ એષણા. પછીનો પ્રશ્ન છે, આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. અશ્વ. તેનો આન્સર છે ઓપ્શન એ, તોખાર. પછીનો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. રહી રહીને પડતા વરસાદનું ઝાપટું. તેનો આન્સર છે ઓપ્શન સી, સરવડું. પછીનો પ્રશ્ન છે, ખીલો થઈ જવું. રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તેનો આન્સર છે ઓપ્શન એ, ઊભા રહી જવું. પછીનો પ્રશ્ન છે, ક્યુ લિંગ પરિવર્તન સાચું નથી. તેનો આન્સર છે ઓપ્શન એ, ધૂળ ધૂળિયું. પછીનો પ્રશ્ન છે, નીચેનાની યોગ્ય વિકલ્પ પસંદ કરી સંધિ જોડો. પ્રતિ પ્લસ એક. તેનો આન્સર છે ઓપ્શન સી, પ્રત્યેક. પછીનો પ્રશ્ન છે, આમાં જણસનું સમાનાર્થી કોણ. તેનો આન્સર છે ઓપ્શન સી, ચીઝ. પછીનો પ્રશ્ન છે, આમાં અનુગામીનો વિરોધાર્થી કોણ છે. તેનો આન્સર છે ઓપ્શન એ, પુરોગામી. પછીનો પ્રશ્ન છે, તબદીર શબ્દનો અર્થ શું થાય. તેનો આન્સર છે ઓપ્શન એ, યુક્તિ. પછીનો પ્રશ્ન છે,
શાળાનો નવો ઓરડો અષ્ટકોણીય છે. રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો. તેનો આન્સર છે ઓપ્શન એ દ્વિગુ. પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી અક્ષતનો સમાનાર્થી શબ્દ કયો છે? તેનો આન્સર છે ઓપ્શન સી અકબંધ. પછીનો પ્રશ્ન છે, નવરાત્રિ કયા પ્રકારનો સમાસ છે? તેનો આન્સર છે ઓપ્શન એ દ્વિગુ. પછીનો પ્રશ્ન છે, રૂઢિપ્રયોગ માથે ઝાડ ઉગવાનો અર્થ શું છે? તેનો આન્સર છે ઓપ્શન બી બહુ દુઃખ પડવા. પછીનો પ્રશ્ન છે, છંદી છૂટી પાડો વનૌષધિ. તેનો આન્સર છે ઓપ્શન બી વન પ્લસ ઔષધિ. પછીનો પ્રશ્ન છે, સંધિ છૂટી પાડો મહોર્મી. તેનો આન્સર છે ઓપ્શન એ મહા પ્લસ ઉર્મી. પછીનો પ્રશ્ન છે, યથાયોગ્ય કયા પ્રકારનો સમાસ છે? તેનો આન્સર છે ઓપ્શન બી અવ્યયી ભાવ સમાસ. પછીનો પ્રશ્ન છે, પંચદેવ કયા પ્રકારનો સમાસ છે? તેનો આન્સર છે ઓપ્શન એ દ્વિગુ સમાસ. પછીનો પ્રશ્ન છે, અંગુર શબ્દનો અર્થ નીચેના પૈકી શું થાય છે? તેનો આન્સર છે ઓપ્શન એ નવી ચામડી. પછીનો પ્રશ્ન છે, સતુર શબ્દનો અર્થ નીચેના પૈકી શું થાય છે? તેનો આન્સર છે ઓપ્શન બી સહેલું. પછીનો પ્રશ્ન છે, આદિત્યનો સમાનાર્થી શબ્દ કયો છે? તેનો આન્સર છે ઓપ્શન બી સૂર્ય. પછીનો પ્રશ્ન છે, સુથારનું મન બાવળીએ કહેવતનો અર્થ શું છે? તેનો આન્સર છે ઓપ્શન એ સ્વાર્થમાં નજર હોવી. પછીનો પ્રશ્ન છે, સંધિ છૂટી પાડો ઉત્તેજક. તેનો આન્સર છે ઓપ્શન ડી ઉદ પ્લસ તેજક. પછીનો પ્રશ્ન છે, દૂધે મેહ વરસવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? તેનો આન્સર છે ઓપ્શન એ આનંદ આનંદ થઈ જવો. પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કાવ્યમાં વપરાતા છંદમાં કોનો સમાવેશ થતો નથી? તેનો આન્સર છે ઓપ્શન ડી વ્યાજ સ્તુતિનો. પછીનો પ્રશ્ન છે, કપૂરે કોગળા કરવા રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. તેનો આન્સર છે ઓપ્શન ડી મન દુભાવવું. પછીનો પ્રશ્ન છે, આધ્યાત્મિક શબ્દનો સાચો વિરોધાર્થી શબ્દ કયો છે? તેનો આન્સર છે ઓપ્શન ડી અધિભૌતિક. પછીનો પ્રશ્ન છે, ગુણ શબ્દનો કયો શબ્દ સમાનાર્થી નથી? તેનો આન્સર છે ઓપ્શન સી થેલો. પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે? તેનો આન્સર છે ઓપ્શન સી નિહ પ્લસ દોષ. પછીનો પ્રશ્ન છે, વા ફરે વાદળ ફરે ફરે નદીના પૂર પંક્તિમાં કયો અલંકાર રહેલો છે? તેનો આન્સર છે ઓપ્શન બી વર્ણાનું પ્રાસ. પછીનો પ્રશ્ન છે, વાંચશો તો પાસ થશો રેખાંકિત પદ શું છે? તેનો આન્સર છે ઓપ્શન સી સંયોજક. પછીનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો દ્વંદ્વ સમાસ છે? તેનો આન્સર છે ઓપ્શન સી શાકભાજી. પછીનો પ્રશ્ન છે, અનભે શબ્દનું શિષ્ટ રૂપ આપો. તેનો આન્સર છે ઓપ્શન સી નિર્ભય. પછીનો પ્રશ્ન છે, શિલાલેખ કયા પ્રકારનો સમાસ છે? તેનો આન્સર છે ઓપ્શન સી મધ્યમ પદ લોપી.
પછીનો પ્રશ્ન છે, વિરુદ્ધાર્થી શબ્દમાં કઈ જોડી સાચી નથી? તેનો આન્સર છે ઓપ્શન સી, સાધક અને સાધિકા. પછીનો પ્રશ્ન છે, છંદ ઓળખાવો. જન્મ્યા તમે ઉંદરથી પ્રભુ દેવકીના. તેનો આન્સર છે ઓપ્શન ડી, વસંત તિલકા. પછીનો પ્રશ્ન છે, રૂઢિપ્રયોગનો અર્થ લખો. દર ગુજર કરવું. તેનો આન્સર છે ઓપ્શન બી, માફ કરવું. પછીનો પ્રશ્ન છે, નાકની દાંડી સામે આંખો રાખવી. તેનો અર્થ નીચેના પૈકી કયો થાય છે? તેનો આન્સર છે ઓપ્શન એ, પ્રમાણિક રહેવું. પછીનો પ્રશ્ન છે, ઊને પાણીએ ઘર ન બળે એ કહેવતનો સાચો અર્થ કયો છે? તેનો આન્સર છે ઓપ્શન બી, મોટું કામ કરવા વિશેષ શક્તિ જોઈએ. પછીનો પ્રશ્ન છે, તુમડીના કાંકરા રૂઢિપ્રયોગનો સાચો અર્થ કયો છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, સમજી ન શકાય તેવી વાત. પછીનો પ્રશ્ન છે, નિપાત લખો. વન તો કલ્પના સમાન બની જશે. તેનો આન્સર છે ઓપ્શન એ, તો. પછીનો પ્રશ્ન છે, રેખાંકિત કરેલ સંજ્ઞાનો પ્રકાર લખો. સૈનિકની ટુકડી નગરમાં પ્રવેશી. તેનો આન્સર છે ઓપ્શન બી, સમૂહવાચક. પછીનો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. સહેલાઈથી દેખી કે સમજી શકાય તેવું. તેનો આન્સર છે ઓપ્શન સી, સ્પષ્ટ. પછીનો પ્રશ્ન છે, સંધિ લખો. ઉચ્ચાર. તેનો આન્સર છે ઓપ્શન બી, ઉદ પ્લસ ચાર. પછીનો પ્રશ્ન છે, સમાસ ઓળખાવો. હિંદવાસી. તેનો આન્સર છે ઓપ્શન એ, તત્પુરુષ. પછીનો પ્રશ્ન છે, અલંકાર ઓળખાવો. આંખનો એકમાત્ર વૈભવ તે ગરમાળો. તેનો આન્સર છે ઓપ્શન બી, રૂપક. પછીનો પ્રશ્ન છે, નિપાત લખો. હું આજે પણ એમની હાજરી અનુભવી શકું છું. તેનો આન્સર છે ઓપ્શન એ, પણ. પછીનો પ્રશ્ન છે, નીચેના પૈકી કયું શબ્દ જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવે છે? તેનો આન્સર છે ઓપ્શન ડી, વૃંદા અને તુલસી. પછીનો પ્રશ્ન છે, રૂઢિપ્રયોગનો અર્થ લખો. કાગનો વાઘ કરવો. તેનો આન્સર છે ઓપ્શન સી, રજનું ગજ કરવું. પછીનો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ટચલી આંગળી પાસેની આંગળી. તેનો આન્સર છે ઓપ્શન સી, અનામિકા. પછીનો પ્રશ્ન છે, છંદ ઓળખાવો. જન્મ્યા તમે ઉંદરથી પ્રભુ દેવકીના. તેનો આન્સર છે ઓપ્શન ડી, વસંત તિલકા. પછીનો પ્રશ્ન છે, કહેવતનો અર્થ લખો. આંગળીથી નખ વેગળા. તેનો આન્સર છે ઓપ્શન બી, પારકા પોતાના ન બને. પછીનો પ્રશ્ન છે, સૂર શબ્દના સમાનાર્થી શબ્દ તરીકે કયો વિકલ્પ સાચો નથી? તેનો આન્સર છે ઓપ્શન સી, દેવ. પછીનો પ્રશ્ન છે, ભમ્યો તીર્થે તીર્થે ધરી ઉર મનીષા દર્શની. પંક્તિનો છંદ જણાવો. તેનો આન્સર છે ઓપ્શન બી, શિખરિણી. પછીનો પ્રશ્ન છે, ઉપમેય અને ઉપમા જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે? તેનો આન્સર છે ઓપ્શન સી, રૂપક. પછીનો પ્રશ્ન છે, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્પ. તેનો આન્સર છે ઓપ્શન એ, શાલ ભંજિકા. પછીનો પ્રશ્ન છે, ઉચ્છંગનો સાચો પર્યાય લખો.
તેનો આન્સર છે ઓપ્શન બી ખોળો. પછીનો પ્રશ્ન, જડ મૂળથી ઉખેડી નાખવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તેનો આન્સર છે ઓપ્શન સી સમૂળગો નાશ કરવો. પછીનો પ્રશ્ન છે, મડા ગાંઠ પડવી રૂઢિપ્રયોગનો શું અર્થ થાય? તેનો આન્સર છે ઓપ્શન સી ઉકેલી ન શકાય તેવી સમસ્યા ઊભી થવી. પછીનો પ્રશ્ન છે, ધાતુ સાથે આવડાવ પ્રત્યય લાગીને કઈ રચના બને છે? તેનો આન્સર છે ઓપ્શન એ પુનઃપ્રેરક. પછીનો પ્રશ્ન છે, આતુર થવું માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે? તેનો આન્સર છે ઓપ્શન એ તલ પાપડ થઈ રહેવું. પછીનો પ્રશ્ન છે, અપ્સરા તો અપ્સરા જ ને આ વિધાનમાં કયો અલંકાર છે? તેનો આન્સર છે ઓપ્શન ડી અનન્વય. પછીનો પ્રશ્ન છે, તે પંખીની ઉપર પથ્થરો ફેંકી દીધો પંક્તિનો છંદ ઓળખાવો. તેનો આન્સર છે ઓપ્શન એ મંદા કાંતા. પછીનો પ્રશ્ન છે, વિના વાંકે એવો મુજ હૃદયને ક્રોધ ન ઘટે પંક્તિમાં કયો છંદ છે? તેનો આન્સર છે ઓપ્શન એ શિખરેણી. પછીનો પ્રશ્ન છે, કાસાર શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. તેનો આન્સર છે ઓપ્શન ડી તળાવ. પછીનો પ્રશ્ન છે, રીપુ શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. તેનો આન્સર છે ઓપ્શન સી દુશ્મન. પછીનો પ્રશ્ન છે,